हेलो मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल अंदर। आज આપણે ચોથો જે ફંક્શન છે ધોરણ 10 માટે એની વાત કરીશું। ધોરણ 9, 10, 11, 12 માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો, આવે જ છે બધા માટે, આ જરૂરી છે, ઉપયોગી છે પરીક્ષા માટે। તો વાત કરીએ ચોથો, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ક્વાયરી, પૂછતાછ। સિકિંગ એટલે કે મેળવવું, શું મેળવવું? માહિતી। ઇન્ફોર્મેશન એટલે માહિતી। માહિતી મેળવવા માટે આપણે શું કરવું પડે? પ્રશ્નો પૂછવા પડે। તો પ્રશ્નો, જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો પૂછવા પડે। તો આપણે વાત કરીએ ધોરણ 10ની અંદર 3 માર્ક મેચ ધ પેર, 3 માર્ક એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, 3 માર્ક કમ્પ્લીટ સેન્ટેન્સ, એમ કરીને ટોટલ 9 માર્કનું ફંક્શન પૂછાય છે મિત્રો। હવે વાત કરીએ સિકિંગ ઇન્ફોર્મેશન એટલે શું? માહિતી મેળવવા માટે અથવા તો પ્રશ્ન પૂછવામાં આવે છે, આ એનો મિનિંગ થાય છે। હવે વાત કરીએ એની અંદર કીવર્ડ્સ, કયા કયા શબ્દો હોય તો એ સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન જ છે એવું કહેવાય। તો વાક્યની શરૂઆતમાં આનાથી બધા પ્રશ્નો પૂછવા, WH ક્વેશ્ચન્સ હોય એ બધા જ પ્રશ્નો, who, what, why, when, where, which, how, much, how, which, whose, how many, એક્સ્ટ્રા ઘણા બધા એવા છે, એ બધા જ પ્રશ્નો પૂછવા માટે શબ્દો વપરાય છે। તો આ શબ્દોથી પ્રશ્નો પૂછવામાં આવે તો એનાથી આપણને શું મળે છે? માહિતી। એટલા માટે આ ફંક્શનને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે। સિકિંગ ઇન્ફોર્મેશન આ રીતે કહેવામાં આવે છે। હવે આપણે આગળ વાત કરીએ તો કઈ રીતે પૂછાય છે 10મા ધોરણની અંદર। પહેલો 33 થી 35 પ્રશ્નો હોય છે, એની અંદર મેચિંગ હોય છે। તો જોઈએ, મેચિંગ 3 માર્કનું એટલે કે 3 પ્રશ્નો હોય છે। હુ ઇઝ ધેટ મેન, જો અહીંયા હુ શબ્દ છે એટલે સિકિંગ ઇન્ફોર્મેશન, અહીંયા વેર શબ્દ છે, વેર આર માય બુક્સ, સિકિંગ ઇન્ફોર્મેશન, આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો। હવે પ્રશ્ન નંબર 36 થી 38માં કઈ રીતે પૂછાશે? તો ફાધર, આ રીતે એનો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપણે નીચેથી લેવાનો છે। ફ્રોમ ધ 15th માર્ચ, ફ્રોમ ધ સિકિંગ ઇન્ફોર્મેશન। હવે જો અહીંયા આન્સર આપી દીધો છે ફ્રોમ ધ 15th માર્ચ, આ રીતે એનો મતલબ કંઈક ડેટ વિશે કંઈક પૂછે છે, બરાબર। ત્રણે ત્રણ ઓપ્શન આપણે જોઈ લઈએ, 4 જુઓ। હવે જુઓ અહીંયા વેર આર યુ ડુઈંગ, વેર આર યુ, તો વોટ આર યુ ડુઈંગ એવું રીતે આવે, પણ છે નહીં। વેન ડુ યોર એક્ઝામ બિગેન, જો અહીંયા શું છે? બિગેન, તો આ શબ્દ આવશે એટલે આ રહેશે, બરાબર। સી જવાબ આવશે મિત્રો। એના પછી જોઈએ મોસી, સિકિંગ ઇન્ફોર્મેશન, એમાં જવાબ જુઓ, ઇટ ઇઝ નિયર ભાજીપુરા ક્રોસ રોડ, જો અહીં આ જવાબ છે એટલે કે કંઈક પ્લેસ વિશે, અને પ્લેસ હોય તો એનો મતલબ વેરથી પ્રશ્ન પૂછાય છે, જગ્યા વિશે આપણે કોઈ પણ સ્થાન પૂછતો હોઈએ તો ક્યાં જવું છે, ક્યાં રહેવું છે, ક્યાંથી આવ્યા છો, તો એ રીતેનું હોય છે, બરાબર। આના નજીક છે, બરાબર। તો આ રીતેનો મતલબ પ્રશ્ન હોય તો આ રીતેનો જવાબ આવશે, પ્રશ્ન આવશે, વેર કેન આઈ ફાઇન્ડ અ જીમ નિયર બાય, બરાબર। વેન એટલે કે સમય માટે વપરાય છે, હાઉ મેની એટલે કે કેટલા, બરાબર। આ બધા તમારે યાદ રાખવાના છે। હાઉ ડુ યુ ડુ, તો શું કરે છે, બરાબર, એ રીતેનું છે, તો એ તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે। એના પછી 39 થી 41મો પ્રશ્ન જે છે એની વાત કરીએ તો ખાલી જગ્યા કમ્પ્લીટ સેન્ટેન્સ, આ કમ્પ્લીટ અધૂરું વાક્ય છે એને કમ્પ્લીટ કરવાનું છે। ઇન ધ જગ, બરાબર, જગ, ઇન્ક્વાયરી ઇઝ નેચર, બરાબર, ઇન્ક્વાયરી કરવાની અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન, બરાબર। હવે જુઓ, ધેર ઇઝ સમ વોટર, પણ અહીંયા પ્રશ્ન ચિહ્ન છે, જુઓ અહીંયા પ્રશ્ન ચિહ્ન છે, અહીંયા શું છે? પ્રશ્ન ચિહ્ન છે, તો એનો મતલબ આ તો આવશે નહીં, કેમ કે આ તો વાક્ય છે, અહીંયા ટપકું આપેલું છે, પૂરું વાક્ય છે, અહીંયા મતલબ વાક્યની શરૂઆત થાય છે, પ્રશ્ન એક આ છે, એક આ છે। હાઉ મેની એટલે કે કોઈ પણ
ગણી શકાય એવું હોય એના માટે હાઉ મેની વપરાય છે. હાઉ મચ એટલે કે કોઈ પ્રવાહી લિક્વિડ માટે વપરાય છે. એટલે કે આ શું છે? વોટર, બરાબર, એટલે પાણી છે, લિક્વિડ ફોર્મ, બરાબર. એટલા માટે હાઉ મચ વોટર ઇન ધ જગ, જગમાં કેટલું પાણી છે, એટલે કે એ જવાબ આવશે મિત્રો. લાસ્ટમાં થેન્ક યુ અને હેવ અ ગ્રેટ ડે. મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા નવા અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. સબસ્ક્રાઈબથી અમને મિત્રો મોટિવેશન મળતું હોય છે આવા નવા વિડીયો બનાવવા માટે. થેન્ક યુ અને હેવ અ ગ્રેટ ડે વન્સ અગેન.